વિરમગામ શહેર સહિત પંથકમાં ગયા મહિને જે વરસાદ પડ્યો હતો અને જેના કારણે ઉપરવાસનું વરસાદી પાણી અનેક જગ્યાએ ફરી વળ્યું હતું, ત્યારે આપ જોઈએ વિરમગામ શહેરનો જે બાયપાસ રસ્તો છે અને અહીં જે એફસીઆઈ ગોડાઉનની બાજુમાં જે 300 થી 350 વીઘા જે જમીન આવેલી છે, ત્યાં એક મહિના વીતવા છતાં પણ હજી પાણીનો નિકાલ થયો નથી અને જેના કારણે જે ખેતરનો જે ઊભો પાક છે તે અત્યારે સાવ નષ્ટ પામ્યો છે અને હજુ પણ રીચળ સમાણા પાણી આ ખેતરોમાં હજી ભરાયેલા છે અને પાણીનો જે નિકાલ છે તે હજી સુધી અહીં થયો નથી અને જેના કારણે આ સમગ્ર જે 300-350 જે વીઘાની જે આ ખેતરો છે જે હજી પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। આગળ વાત કરીએ તો આગળ એક રેલવે ઓવરબ્રિજનું જે કામ ચાલી રહ્યું છે, ત્યાં પણ તંત્ર દ્વારા જે આડેધડ જે કામગીરી કરવાને કારણે પાણીનો નિકાલની વ્યવસ્થા જે છે તે કરવામાં નથી આવી અને જેના કારણે પણ આ ખેતરોમાં જે પાણી છે તે જે હજુ ભરાઈ ચૂક્યા છે અને જેના કારણે ખેતીને જે વ્યાપક જે નુકસાન છે પડી રહ્યું છે અને ખેડૂતો જે છે તે અત્યારે પાણીનો યોગ્ય નિકાલ તાત્કાલિક કરવામાં આવે અને યોગ્ય જે અત્યારે પાક જે નુકસાન થયું છે તેને અત્યારે વળતર આપવામાં આવે તેવી અત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે।